અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના કાલુપુરની આર ગણેશ આંગડિયા પેઢીમાંથી બારોબાર ₹75 લાખ કઢાવીને હૈદરાબાદના વેપારી સાથે બુલિયન કિંગ અને જૈન સમાજના અગ્રણી પૃથ્વીરાજ કોઠારી તથા અશોક જૈનની ખોટી ઓળખ આપીને ઠગાઈ આચરનારા મુખ્ય આરોપી રાજ પુરોહિત અને તેના સાગરીત ભારતગીરીને ઝોન 3 LCBએ ઝડપી પાડ્યા છે। એક આરોપીને રાજસ્થાનથી અને બીજાને અમદાવાદથી પકડી કુલ ₹25,52,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એક સાગરીત ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે। તેલંગાણાના રાંગારેડ્ડી જિલ્લામાં રહેતા રોહિત કુમાર જૈનને પોતાની ઓળખ જાણીતા વેપારી અને બુલિયન કિંગ પૃથ્વીરાજ કોઠારી તથા અશોક જૈન તરીકેની આપી હતી, જે બાદમાં ટ્રસ્ટમાં પૈસાની જરૂર છે તેવા અલગ અલગ બહાના પેટે વિશ્વાસમાં લઈ ₹75 લાખ માંગ્યા હતા, જેથી વિશ્વાસમાં આવેલા રોહિત કુમારે અમદાવાદ કાલુપુર સ્થિત આર ગણેશ આંગડિયામાં ₹75 લાખ જમા કરાવ્યા। બીજી તરફ કાલુપુર ખાતે પૈસા લેવા માટે સાથીદારને બાબુભાઈની ખોટી ઓળખ સાથે મોકલી ₹75 લાખ ઉપાડી લીધા, જે બાદથી આરોપીઓ પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો। આ મામલે ઠગાઈની જાણ થતાં રોહિત કુમારે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। આ કેસની તપાસ દરમિયાન ઝોન 3 LCBની ટીમને બાતમી મળતા જ મુખ્ય આરોપી મોડસિંગ રાજુ પુરોહિતને રાજસ્થાન અને સાગરીત ભરતગીરી ગોસ્વામીને અમદાવાદથી ઝડપી પાડ્યો, જ્યારે તેમનો એક આરોપી દીપુ ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે। બંને આરોપીઓ પાસેથી રોકડ સહિત કુલ ₹25.52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। કેવું હતું આ ઠગાઈનું નેટવર્ક? મોડસ ઓપરેન્ડી: મુખ્ય આરોપી મોડસિંગ રાજપુરોહિત જૈન સમાજની જીતો ફાઉન્ડેશન ઇવેન્ટ્સ અને સાર્વજનિક પ્લેટફોર્મ પરથી અગ્રણીઓના નામોની માહિતી મેળવતો। ખોટી ઓળખનો ઉપયોગ: આરોપી ફોન કરીને પોતાને પૃથ્વીરાજ કોઠારી અથવા અશોક જૈન તરીકે ઓળખાવતો અને કટોકટીમાં નાણાંની જરૂર હોવાનું કહી હૈદરાબાદના વેપારી રોહિત કુમાર જૈનને અમદાવાદના કાલુપુર આંગડિયા મારફતે રૂપિયા મોકલવા કહ્યું। સાથીદારની સક્રિયતા: કાલુપુર ખાતેથી બાબુભાઈની ખોટી ઓળખ આપીને નાણાં ઉપાડવાનું કામ દિશાના ભરતગીરી ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।